બનાસકાંઠા જિલ્લામાં આગામી દિવસોમાં જિલ્લા તેમજ તાલુકા અને પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ભણકાર વાગી રહ્યા છે. તે વચ્ચે રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં આવી છે. ભાજપ દ્વારા આજે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં એક બેઠક મળી હતી. જિલ્લાના ભાજપના આગેવાનો વચ્ચે મંત્રીએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રણનીતિ ઘડી છે. રાજ્યમાં હવે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકાર વાગી રહ્યા છે. તે વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા તાલુકા સહિત કેટલીક નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવાની છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય પાર્ટીઓ એલર્ટ મોડમાં આવી છે. કોંગ્રેસ દ્વારા થોડા દિવસો અગાઉ બનાસકાંઠા જિલ્લા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી તો બીજી તરફ ભાજપ દ્વારા પણ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આજે બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુર નજીક આવેલા ભાજપના કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની આગેવાનીમાં બેઠક મળી છે. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત જિલ્લાના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રણનીતિ ઘડાઈ છે. સાથે જ મંત્રી બળવંતસિંહે કહ્યું હતું કે જિલ્લા અને તાલુકાના વિકાસના પ્રશ્નોની ચર્ચા થઈ છે. હવે આ વિકાસના પ્રશ્નો વહીવટી તંત્ર સમક્ષ મૂકી તેનો વહેલી તકે નિરાકરણ આવે તેવા પ્રયાસો કરાશે. ત્યારે ભાજપ વિકાસના મુદ્દાને લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં લોકો સમક્ષ જશે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જોકે જિલ્લા ભાજપ પ્રમુખનું માનવું છે કે ભાજપ દ્વારા સંગઠનમાં શક્તિ કેન્દ્રો પેજ પ્રમુખ સુધીની તૈયારી છે, જેથી અમારી જીત નિશ્ચય છે. જે કેસ ગુજરાતી સાથે ભરત ઠાકર ડીસા. ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે પ્રજા અને રાષ્ટ્રના કલ્યાણ માટે સતત કામ કરતી અમારી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીની તાકાત એ અમારું સંગઠન છે, અમારા સંગઠનના કાર્યકર્તા છે. કાર્યકર્તા હંમેશા માટે એક જવાબદારીના ભાગરૂપે કામ કરતા હોય છે. બૂથના પ્રમુખ હોય, મંડળના પ્રમુખ હોય, જિલ્લાના પ્રમુખ હોય, પ્રદેશના પ્રમુખ હોય કે રાષ્ટ્રના પ્રમુખ હોય, પણ અમારી પાર્ટીમાં કાર્યકર્તા જ કેન્દ્ર બિંદુ છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને નગરપાલિકાની જે આગામી ચૂંટણીઓ બનાસકાંઠામાં આવનારી છે, ચૂંટણીની અંદર અમારી પાર્ટીની વ્યવસ્થાઓ અગાઉથી સ્થાપિત થયેલી છે. મંડળની વ્યવસ્થા, શક્તિ કેન્દ્રની વ્યવસ્થા, બૂથની વ્યવસ્થા, અને હરેક બૂથની અંદર એ વોટર્સ લિસ્ટ પ્રમાણે હરેક પેજ પર પેજ પ્રમુખ સુધીની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી દ્વારા થયેલી છે. અને પેજ પ્રમુખથી લઈ બૂથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર અને જિલ્લા પ્રમુખ, પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રમુખના નેતૃત્વમાં આ ચૂંટણી અમે લડશું અને આ ચૂંટણી અમે જીતીશું. ભારતીય જનતા પાર્ટી હંમેશા સખત વિકાસનું કામ કરતી રહેતી હોય છે. માત્ર આજની બેઠક નહીં, દર સમય અનુસાર એની મિટિંગ થતી હોય છે અને વિકાસના જે મુદ્દાઓ છે એ અમારા પદાધિકારીશ્રીઓ રજૂ કરતા હોય છે. અને જિલ્લા કક્ષાના હોય, તાલુકા કક્ષાના હોય, રાજ્ય સરકારના હોય કે કેન્દ્ર સરકારના, બધા સામૂહિક રીતે કેવી રીતે ઉકેલ આવે એના માટેનું અમે ચિંતન કરતા હોઈએ છીએ. આજે અમારા પ્રમુખશ્રી અહીં આગળ અમે બધા ભેગા થયા. ચૂંટણી તો એક પ્રક્રિયા છે, અવારનવાર આવતી રહેતી હોય છે, પણ વિકાસના મુદ્દાઓ કેવી રીતે ઉકેલી શકાય એ બાબતના ધારાસભ્યશ્રીઓ હોય છે, પદાધિકારીઓ બધા ભેગા થઈને ચર્ચા કરતા હોય છે. આજે જે કોઈ પ્રશ્નો આવે ઝડપી કેવી રીતે ઉકેલી શકાય એ બાબતનું ચિંતન કરીને વિકાસ આગળ વધે એ જ ભારતીય જનતા પાર્ટી અને સરકારશ્રી બંનેનું માધ્યમ છે. એટલે આજના જે પ્રશ્નો છે જે પ્રાપ્ત થયા છે, કલેક્ટર કચેરીમાં ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓને બધાને સાથે રાખીને વિકાસના પ્રશ્નો કેવી રીતે ઉકેલી શકાય એની પણ એક મિટિંગ છે, એમ જોડે રાખીને તો આગળ પૂર્ણ કરીશું. આગામી દિવસોમાં સંગઠનના માળખાને લઈને કોઈ ચર્ચા થઈ આપણી મોટાભાઈ? એ તો આજના અમારા તો વિકાસલક્ષી પ્રશ્નો અને બાબતની જે કોઈ હતી એ બેઠક એ હતી.